तुलसी संगत संत की हरे कोटि अपराध। तुलसी तिलक नव छोड़िए निश्चल जपिए नाम। मनुष्य मजूरी देत है तो तुझे क्यों रखे वो राम। राम जरूखे बैठ कर सबका मजरा लेत है। जैसे जिनकी चाकरी वैसा उनको देत है। जैसी जिनकी चाकरी वैसा उनको देत है। राम नाम की औषधि, राम नाम की औषधि खरी नीति से खाए। अंग पर पीड़ा व्यापे नहीं, महारोग मट जाए। अंग पर पीड़ा व्यापे नहीं, महारोग मट जाए। राम जप तो कोटि भलो, ए जी राम जप तो कोटि भलो। भले चुए मास ने आड, कंचन देह साकामनो। जेना मुखમાં નથી રામનું નામ, એવો કંચન દેહ શું કામનો। મુખ में नहीं રામનું નામ। खाली जगनी वातो बाहे वयन वगाड़वो खाली जगनी वातो खाली जगनी वातो
પ્રભુ ચરણ મે સતવર પાછું વાળવું આની જગની વાતો સતવર પાછું વાળવું આની જગની વાતો જગની વાતો લોકો કહે છે સાંભળવું નિત્યા કુટલી માનવ પડવું લોકો કહે છે સાંભળવું નિત્યા કુટલી માનવ પડવું તું પણ એને બનતા સુધી વાળવું ખાલી જગની વાતો ખાલી જગની વાતો સંતોને તેથી મળવું ઉતરતમાં કદી ન મળવું એથી સંતોને તેથી મળવું ઉતરતમાં કદી ન મળવું જેમ બને સંત ચરણમાં માંડવું જગની વાતો જગદુઃખ ઘટશે ને સુખ વધશે ચોરાસી ના ભેગા વધશે અનંત કહે અંત સુધી એવું વિચારવું ખાલી જગની વાતો ખાલી વાતો એટલે આપણને સંતોએ સમજાવ્યું કે ખાલી વાતો એટલે ખોટી વાતો. જીવનની અંદર જે કાંઈ કામકાજ માટે કે આપણે સંસાર વ્યવહારવાળા માણસો છીએ એટલે આપણને કોઈ પણ વાત કરવાની તો જરૂર પડે છે. આપણે મૌન વ્રત લઈને બેસી જાય તો કોઈને કામ ચીંધવું હોય તો કેમ ચીંધવું?
કોઈની સાથે વાતચીત કરીએ નહીં તો આપણો વ્યવહાર ચાલે તો કઈ રીતે ચાલે? વાત કરવાની તો જરૂર છે, પણ કઈ એવી વાત છે કે જે કરવાની જરૂર નથી? કે જે ખાલી જગની વાતો, ખાલી વાતો એટલે ખોટી વાતો. આપણે કદાચ સવારથી સાંજ સુધીની અંદર જે કાંઈ વાતો કરીએ એમાંથી સાંજે સરવાળો બાદબાકી કરીએ તો એમાં 50% જરૂરની વાત કરી હોય, 50% નો જરૂરની વાત હોય એવી પણ કરી. જે નથી જરૂરની, જે ન કરીએ તો પણ ચાલે, એને સંતોએ ખાલી વાત કીધી છે. અને સાચું મૌન સંતોએ એને જ કહ્યું કે વાણી છે એ માતા સરસ્વતીનું સ્વરૂપ છે. સત્ય, પ્રિય અને હિતકર વાણી બોલવી તો એ માતા સરસ્વતીનું જ સ્વરૂપ છે અને એ બોલવી પણ જોઈએ. માં સરસ્વતીને દોષ ન લાગે એવી જે કાંઈ આપણે વાણી બોલીએ એ શુદ્ધ વાણી છે, એ સત્ય વાણી છે, એ પ્રિય વાણી છે, એ હિતકર વાણી છે. तुलसी मीठा वचन से उजे सुख और वसीकरण वही मंत्र है तजिए वचन कठोर. ઘણા એમ કે આવું ગમખોજવાળા અને એના સંતો છે કે એની પાસે વસીકરણ મંત્ર છે. કે પહેલા લાભુદાદા પાસે વસીકરણ મંત્ર હતો, હવે કે જયંતિ બાપા પાસે વસીકરણ મંત્ર છે. જે જાય ને બધા એનાથી. અરે પણ વશીકરણ નામનો મંત્ર એ કોઈ મેલી વિદ્યા નથી. તુલસીદાસ મહારાજે ચોખવટ કરી કે વશીકરણ વહી મંત્ર હે તજીએ વચન કઠોર. સત્ય, પ્રિય અને હિતકર વાણી, એનાથી જગતને સંતોએ વશ કર્યું ને તો સર્વનો પ્યારો સર્વ તારા બની સૌ રહેશે પુકારી રાહ પ્રેમ. પેલા તું જગતને પ્રેમ કરતા શીખ તો જગત આપોઆપ આપણને પ્રેમ કરવા મળશે. સંસારનો એક નિયમ છે કે કંઈક આપીએ ને એવું આપણને મળે. ગંગા કિનારે ઘર કરો ભલે નાવો નિર્મળા નીર, પણ દીધા વિનાના ક્યાંથી પામશો કે ગયે દાસ કવિ. કંઈક આપણે સારું કરીએ તો આપણને સારું મળે. કોઈકને ગાડો આપીએ તો પછી સામે ગાડો જ આવે, કોઈ લાફો મારીએ તો સામે લાફો આવે, કદાચ લાકડી પણ આવે. કોઈને પ્રેમથી મદદ કરીએ તો આવતીકાલે આપણને પણ પ્રેમથી મદદ કરવા કોઈ આવે. કોઈની પરિસ્થિતિ નબળી હોય, આપણી પાસે કંઈક આશા લઈને માણસ આવ્યો હોય અને એની આશા પૂરી કરીને એનો પ્રસંગને આપણે સાચવી દીધો તો આવતીકાલે આપણને જરૂર પડે ત્યારે કોઈ આપણને મદદ કરે. પણ અત્યારે આપણે ના પાડી દીધી હોય પછી આપણને સોફ્ટવેરમાં ફિટ થઈ જાય, મગજમાં એ વસ્તુ ફિટ થઈ જાય. પછી આપણે ના પાડી દઈએ. યાદ છે ને આજથી 10 વર્ષ પહેલા આપણે માંગ્યા ત્યાર નહોતા. સંસારનો નિયમ છે કે તમે જેવું આપશો એવું આપણને મળશે. સંતોને જગત તરફથી માન સન્માન મળ્યા, પણ એમનું નથી મળ્યું. એ જગતમાં ખોવાઈ ગયા, એ આખા જગતના થઈ ગયા. એમને એક પોતાનો શ્વાસ જગત માટે, લોક કલ્યાણને માટે વાપર્યો. રાત દિવસના ઉજાગરા કર્યા તો લોક કલ્યાણને માટે કર્યા. પોતાને કોઈ કર્તવ્ય બાકી હતું ને, જગત માટે કર્યું, પોતાના ભક્તો માટે કર્યું. કૃષ્ણ પરમાત્મા એ દરજ્જે પહોંચ્યા પછી દ્વારકાનું રાજ પ્રાપ્ત કરી અને કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ જ્યારે ચાલુ થયું ત્યારે સારથી બન્યા પોતાના ભક્તો માટે. એટલે પાંડવોને કૃષ્ણ બહુ વાલા લાગ્યા, એમનો નથી લાગ્યા. રાત્રે આખો દિવસ યુદ્ધ ચાલ્યું હોય, થાક્યા પાક્યા બધા સૂઈ જાય, અર્જુન સૂઈ જાય. ભગવાન રાતે જાગે, ઘોડાને કે બાણ વાગ્યું હોય તો મલમ પટ્ટી કરે, એને ચંદી કરે, એને ઘાસ આપે, નવડાવે. સંતો છે ભગવાનના અવતારો છે, જગતને એટલે ગમ્યા છે કે એ જગતમાં ખોવાઈ ગયા છે. તો સત્ય, પ્રિય અને હિતકર વાણીથી આખા જગતને સંતોએ વશ કર્યું છે. વાણી વાણી જ છે, પણ બોલવામાં ફળનો ઘણો તફાવત થાય. રામ એ ભગવાનનું જ નામ છે, બધે લેવું જ જોઈએ, પણ કોઈ ફેરા ફરાતા હોય ને એમ ત્યાં જઈને બોલજો જી રામ બોલો ભાઈ, રામ રામ બોલો ભાઈ, રામ. કેમ તમે કઈ ખરાબ બોલો છો? તમારા જેવો કોઈ મગજ નો હોય ગરમ માણા તો સીધો ધોકો લઈને આવે. ભાઈ અત્યારે ફેરા ફરાય છે, અહીં રામ બોલો ભાઈ, રામ બોલવાનું હોય.
કેમ પણ હું તો ભગવાનનું નામ જ બોલું છું કે ભગવાનનું નામ છે, પણ વાણીની મર્યાદા છે. ક્યાં કયું શું શું બોલવું એ વાણીની મર્યાદા છે. આપણે કોઈને એમ કહી કે ભાઈ બૂટ ચપ્પલ બહાર ઉતારીને અંદર આવજો હો, તો એ પણ આપણે કીધું કોઈને પ્રેમથી કે ભાઈ અંદર ખરાબ ન થાય એટલે બૂટ ચપ્પલ છે એ બહાર ઉતારીને આવજો. વસ્તુ એક જ થઈ પણ બંનેના ફળમાં તફાવત છે. આવો આવો ભાઈ આવો આવો, શબ્દ એક છે, ફળમાં તફાવત છે. સત્ય પ્રિય અને હિતકર વાણી, એનાથી સંતોએ જગતને વશ કર્યો છે. બીજું કોઈ વશીકરણ મંત્ર નથી. એવી જે ખાલી બિનજરૂરી જે વાતો છે, સંતો કે છે એમાં આપણો વય એટલે સમય ખોવો નહીં. કારણ કે એક શ્વાસ में जात है तीन लोग के मूल, कहना वो सो कहा दिया કહો બજા કર દો. આપ બીજાને ખબર નથી, આપણને સદગુરુ મળ્યા એટલે આપણને ખબર છે કે એક શ્વાસની કિંમત કેટલી છે. એક શ્વાસની કિંમત એક પલ્લામાં રાખીએ, એક પલ્લામાં અખિલ બ્રહ્માંડની સંપત્તિ રાખીએ તો અખિલ બ્રહ્માંડની સંપત્તિ આપવા છતાંય ગયેલો શ્વાસ છે એ પાછો મળનાર ખરો. અમારે છોકરો છે, 6 મહિના પૂરા થયા, 7 મહિના પૂરા થયા, વર્ષથી પૂરું થયું, 1.25 વર્ષ પૂરા થયા, હવે લટ કાપી નાખીને આપણી રાજી થતા જાય. પણ એમ વિચારો તો એટલા શ્વાસા એના કાળના મુખમાં ધકેલાતા જાય છે, એ કોઈને ખબર નથી. એ કોઈની પાસે સરવૈયું ખરું, સરવાળો બાદ બાકી એનો કઈ ખરો કોઈની પાસે કે નહીં? એટલે સંતો સમજાવે કે ખાલી જે જગની વાતો એમાં આપણે ખોટો વય ન કાઢો, એમાં આપણે સમયને બરબાદ ન કરો. કારણ કે સમય છે એને આજે આપણે બરબાદ કરશું એટલે આવતીકાલે સમય આપણને બરબાદ કરશે. વિદ્યાર્થી જીવન છે તો વિદ્યાર્થી જીવન તો એ સમયમાં એને ભણવામાં ધ્યાન આપવું જોઈએ, એને અભ્યાસ કરવો જોઈએ, કારણ કે એનો એ સમય છે. પણ એ નહીં કરે એટલે આવતીકાલે સમય પછી એને બરબાદ કરશે. યુવાન આપણી અવસ્થા હોય તો એ પ્રમાણે આપણે કામકાજમાં જે જેનું નિર્માણ, કોઈને બિઝનેસ, કોઈને ખેતીવાડી, કોઈને ધંધા, પણ આપણો અમુક સમય હોય ત્યારે એમાં આપણે દિલ દઈને કામ કરવું જોઈએ. નહીં કરીએ એટલે આવતીકાલે સમય આપણને બરબાદ કરશે. સમય આપણને બરબાદ ન કરે એની પહેલા આપણે સમયનો સદુપયોગ કરી લેવો જોઈએ. એ સાણો મનુષ્ય છે, એ સાણો મનુષ્ય. અને સંતોના જીવન કવનો ઉપરથી આપણને સમજાય કે સંતોએ સમયને લેખે કેટલો લગાડ્યો છે. કે જેમના નામ ઉપરથી આપણી આ ઉગમ ફોજની સ્થાપના, ઉગારામ દાદાના સદગુરુદેવ વિરસાગર દાદા કઈ 32 કે 34 વર્ષની ઉંમરે એમને દેહ છોડી દીધો. 32-34 વર્ષની અંદર કેવી મોટી કમાઈ કરી, એને કેટલો સમયને લેખે લગાડ્યો હશે. સંતોના જીવનમાંથી આ એટલે કીધું કે કામ પ્રસંગે જાવું જન્મા, પ્રભુ ચરણને રાખી મનમાં. મન છે એ તો માર્ગ ચૂકે પણ એને સત્વર પાછું વાળવું. કામ પ્રસંગે જાવું જન્મા. આપણે સંસાર વ્યવહારવાળા માણસ છીએ. આપણા મિત્રને ત્યાં કોઈના લગ્ન પ્રસંગ હોય, બીજો કોઈ વ્યવહારિક કાર્ય હોય, વાસ્તુ પ્રસંગ હોય, કોઈના ઉપનયન સંસ્કાર હોય, આપણને આમંત્રણ આપે તો આપણે જવું ન જાવું જ પડે. કારણ કે આપણે સંસાર વ્યવહારની ગાંઠથી જોડાયેલા છે. દરેક સંસાર વ્યવહારના કાર્યો કરવા પડે અને આપણને સંતો એવા મળ્યા છે કે સંસારના વ્યવહારના કાર્યો થાય, ભજન થાય. વશિષ્ઠ મહારાજને દશરથે એ જ કીધું કે હું તમને 4 કુમારો સોંપું છું, પણ એને તમારે એવો ઘાટ ઘડવાનો છે અને એને તમારે એ કક્ષા ઉપર મૂકવાના છે કે યોગેશ્વરો થવા જોઈએ અને રાજય કરવા જોઈએ. રાજ પણ સંભાળવા જોઈએ અને રાજ સંભાળતા સંભાળતા યોગેશ્વરો જે જીવન જીવી જાય એવું જીવન જીવી જવા જોઈએ. એ જ ઉત્તરાયણ ગતિના સંતો મહાપુરુષો આપણને મળ્યા છે કે તમે તમારા દરેક સંસાર વ્યવહારના કામ કરો, પણ એ કરતા કરતા પ્રભુ ચરણને રાખી મનમાં, એ કરતા કરતા ઈશ્વર ભજનનો જે આપણને માર્ગ બતાવ્યો સંતોએ એ સાથે સાથે કરી લેવાનો છે. આપણી દેશી કહેવત છે કે દળતા દળતા ભાગવું. કામ કરતા કરતા ભગવાનનું ભજન કરી લેવું. આપણે ધૂનમાં ગાઈએ પણ છે,
હે રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજવા સીતારામ. પાછળની કડીમાં જવાબ આપે કે હાથેથી કરવા ઘરના કામ, મુખેથી ભજવા સીતારામ. કે ભાઈ અમારે દિવસે કામ હોય, રાત્રે સૂવું હોય, તો ભગવાનને ભજવા ક્યાં, એનું ભજન ક્યારે કરે? કે આના માટે કોઈ સ્પેશિયલ સમય કાઢવો પડતો નથી. આના માટે પ્રેમ જોઈએ. ભક્તિ કરવામાં શું જોઈએ? પ્રેમ જોઈએ. પ્રેમ હોય ને તો ગમે એ સ્થિતિમાં થાય, અને પ્રેમ ન હોય, શ્રદ્ધા ન હોય ને તો કોઈ સ્થિતિમાં ન થાય. ભક્તિ કરવામાં પ્રેમ જોઈએ. આપણું કામય થાય અને ભગવાનનું ભજનય થાય. ખેડ કરતા હોય તો ખેડે થાય, ભગવાનનું ભજન થાય. એવો સીધો સરળ માર્ગ છે. એટલે દાદાએ આને સહજ યોગ કીધો છે. સહજ યોગ. રાજા છે તો રાજાને કામ કરવા નથી જવું પડતું. જવું પડે છે? નથી જવું પડતું. અને છતાં એના કોઠારમાં બધી વસ્તુ આવી જાય છે. એમના રાજ્યની નીચે જેટલા ખેડૂતો હોય, આપણે રાજા રજવાડાઓમાં દહોંત કાઢવામાં આવતી, ઘઉં થયા હોય, માંડવી થઈ હોય, 10મો ભાગ છે એ ખેડૂત વગર કીધે એને કોઠારમાં ઠલવી જાય. એટલે એને રાજયોગ કહેવાય. એટલે આ ભક્તિને રાજભક્તિ કહેવાય. એટલે આ ભક્તિને સહજ ભક્તિ કહેવાય. બધું કરતા કરતા આ થઈ શકે છે. ને આપણને ગુરુ મળ્યા ને એ ભિખારી બનાવે એવા નથી. કામ નહીં કરવાનું એવું કીધું નથી. પછી નરસિંહ મહેતા આપણે ન થવું, કારણ કે આપણે નરસિંહ મહેતા બહુ જાજુ છે. આપણે નરસિંહ મહેતા થવા જાય તે મેળ ન આવે, એને આપણે કોઈ સેટિંગ જ ન આવે. નરસિંહ મહેતા છે, આપણે છીએ. પણ કામ પ્રસંગે જાવું જન્મા, પ્રભુ ચરણને રાખી મનમાં, મન માર્ગ ચૂકે તો સત્વર પાછું વાળ. મન છે એ નાના બાળક જેવું છે, એ માર્ગ ચૂકે છે. સંતોનું મન પણ માર્ગ ચૂકે છે, પણ સંતો એને પકડીને કબજે કરી લે છે. અને આપણે ગોતવા નીકળવું પડે કે અત્યારે ક્યાં છે યાર. આપણે ગોતવા નીકળવું પડે કે અત્યારે છે ક્યાં. ત્યાં તપાસ કરીએ તો ખબર હોય કે આપણે સુતા હોય ઘરે, મન તો કપાસ ઉતારતું હોય વાડીમાં. સંતોના વશમાં મન છે અને આપણાથી દૂર ફરે છે. મનુષ્ય તો મનનો ઈશ્વર તો સાચો મનુષ્ય. બાકી મન લોભી, મન લાલચો, મન ચંચલ ને ચોર, મન કા કયા ન કીજીએ મન હરાયું ઢોર. મનને સંતોએ હરાયા ઢોરની ઉપમા આપી છે. હરાયા ઢોરનું નક્કી હોય ક્યાં જાય? માલિકનું ઢોર હોય ને એમ નક્કી હોય. કદાચ ને તમે ગાડો છોડી મૂકો ને તો અમુક રેવાયા ઢોર હોય તો એ વાડીએ જઈને ઊભા રહે. કારણ કે માલિક એવી આદત પાડી, એને એવી ટેવ પડી. મતલબ એ ઢોર છે જે બજારમાં રખડે એ પણ ઢોર છે. કેમ આપણું મન છે એ જ્યાં ત્યાં રખડે છે હરાયા ઢોરની જેમ. સંતોનું મન એવું જ છે, પણ એને વશ કરેલું છે અને આપણે વશ કરવાનું બાકી છે. જો વશ થઈ જાય તો આમાં કોઈ સંતોએ ઇજારો નથી રાખ્યો કે અમે સંત થયા એટલે હવે પછી કોઈ સંત નો થાય. કબીર ક્યાં કરો ખોજો આપ શરીર, પંચેન્દ્રિયને વશ કરો તો આપે બી દાસ કબીર સાહેબ કે આમાં કોઈ ઇજારો નથી. તમારે કબીર થવું હોય તો થઈ જાવ. કેમ થવું પડે કે પેલા પંચેન્દ્રિયને કશ કરો તો તમે દાસ કબીર. એટલે સંતોએ કીધું દરેક કાર્ય કરો, પણ એ કાર્ય કરતા કરતા મન વૃત્તિના જે પ્રવાહ છે એને સદગુરુએ બતાવેલા ના. કામ પ્રસંગે જાવું જન્મા, પ્રભુ ચરણને રાખી મનમાં, મન તો માર્ગ ચૂકશે, પણ માર્ગ ચૂકે એટલે સત્વર પાછું વાળું. ઘણા અભ્યાસી સાધકોનો એ પ્રશ્ન છે કે ભજન કરવા બેસીએ છીએ, થોડું ઘણું થાય પણ છે, પણ અમુક ટાઈમ પછી ક્યાંક બીજા વિચારો એ ચડી જાય છે. ભલે ચડી જાય, કાંઈ વાંધો. પણ એક એવી પળ કુદરત આપશે કે જેમાં આપણને ખબર પડશે કે હા હવે બીજા વિચારે વયું ગયું છે.
એટલું ખબર આપને આપશે, કુદરત પ્રેરણા કરશે. અમુક સમય આપણને જ્યારે ખબર પડે ત્યારે પાછું એને માળામાં પૂરું, વળી પાછું ઉયું જશે, ખબર પડે પાછું પૂરું. દેડકા છે ને, દેડકા એ મહેનત કરે છે ને, તે સીડીઓ ચડી જાય છે, અગાસી ઉપર બેઠા હોય ઘણી વાર, ખબર છે. ગરોડીઓ હોય ને એ 11 12 માળે પહોંચી જાય છે. કેમ પહોંચી જાય છે? અભ્યાસ. દેડકા સીડી ચડી જાય છે, કેમ ચડી જાય છે? એ અભ્યાસ. મન વશ થાય, પણ કેમ થાય? અભ્યાસ. અજીત મન तिनके बस होवे, कहे संत पुकारी, सह साधन गुरु चरणे जाके कोई वेद वचन उर्धार. અજીત મન જેના તેનાથી જીતાતું નથી. વશિષ્ઠ મહારાજ રામચંદ્ર ભગવાનને કહે છે કે રામ, મૂડિયા હોતું ઝાડવું ઉપાડ લેવું નિશાન, મન વશ કરવું એવું. દાવાનળને પીવો સારો, મન વશ કરવું અઘરું. સમુદ્રનું પાણી પી જવું સારું, મન વશ કરવું અઘરું. ક્યારે વશ થાય? કેમ વશ થાય? અજીત મન तिनके बस होवे, कहे संत पुकारी, સહ સાધન ગુરુ ચરણે જાકે કોઈ વેદ વચન ગુરુધારી. સહ સાધન શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમ એ સાધન છે. સાધન સહિત જો કોઈ ગુરુ ચરણે જાય તો એનું મન વશ થઈ જાય, તો એનું મન વશ થઈ જાય. લોકો કહે તે સાંભળવું, મિથ્યા કુતલીમાં નો ભળવું, જેમ બને એમ સંચરણમાં માનવું. આપણે ભક્તિ માર્ગે હાલી એટલે આપણને બધા સારા જ કે એવું જરૂરી નથી. સંતોએ કીધું ને, કડવા પ્યાલા પીવાય, આ કડવા પીવાય તોય હવે સારું છે. આપણા ઉપર કંઈક ગુરુ મહારાજની હવે દયા થઈ. બાકી જે આપણો ખાતો સંપ્રદાય હતો ને, તે આપણે બધા હરિજનના પંથવાળા, પણ આપણા આગળના જે વડીલો છે ને, એ સહન કરી ગયા, કડવા પ્યાલા પી ગયા એટલે આપણને એવું મીઠા થઈ ગયા. હવે આપણી આમ કોઈ આંગળી ચીંધતું, હવે આપણને કોઈ પૂછતું નથી કે ભાઈ તમે ક્યાં જાઓ છો, અને કહીએ કે ભાઈ અમે અહીંયા જાય છે ખાટ મારું, ભાઈ તો બહુ હવે હાઈવે રોડ જેવું થઈ ગયું. પણ આપણા વડીલો એને કડવા પ્યાલા પીધા છે, એમ કડવા પ્યાલા પીધા છે. દેવારામ બાપા, ઉકા બાપા શરૂઆતની અંદર બેડા કપડિયા ગામમાં આવ્યા, ઉગારામ દાદાનું ચરણ ગ્રહણ કર્યું. તે કોઈને ગમે, કોઈને ન ગમે. ન ગમે એનું કારણ એક તો એ જ કે ભાઈ તમે અભડાવતો એનો વાંધો નહીં, પણ તમે પાછા એમની જોડે અભડાયેલા હોય, પાછા અમારામાં આવો, તમને અભડાવો, મૂળ તકલીફા. એ સમયે દુષ્કાળ પડ્યો. એટલે આજીવિકા કેમ ચલાવી એ મુશ્કેલી થઈ. વિચાર્યું હવે શું કરવું, કે ગાયકવાડ, ગોંડલ સ્ટેટ, ગાયકવાડ તો નહીં પણ ગોંડલ સ્ટેટ, એટલે એ વખતે એ રાજા સારા ને ત્યાં કામકાજ મળી રહેતું. એટલે દેવારામ બાપા, ઉકા બાપાની ગોંડલ ગયા. બરાબર એ વખતે રાહત કામમાં ગોંડલથી ઘોઘાવદરની સડક બનતી હતી, એટલે એમાં ટોપલા ઉપાડવાના, માટીનું કામ ખોદવાનું, એ દેવારામ બાપા, ઉકા બાપા કરે એટલે એની અમુક મજૂરી આવે. અને દેવારામ બાપા ગોંડલમાં ભોજોપરામાં કંઈક દરજી કામ કરતા, એટલે થોડી ઘણી એ આવક આવે. અહીંયા શામજી બાપા અને કમરમાં અમે 3 બહેનો નાની, એમાં ખાવા માટે જાર ખૂટી. ખારચિયા પરમાનંદ શેઠ હતા, એમને ત્યાં જાર લેવા ગયા. શેઠને કીધું કે શેઠ જાર આપો, ગરીબ માણસ છીએ, ઘરમાં કાંઈ નથી, છોકરાઓ બહાર કમાવા ગયા છે, અત્યારે તમે બાકીમાં આપો, છોકરાઓ આવશે એટલે તમને પૈસા દૂધે કોઈ પાછા આપી જશો. વેપારીઓ હોય તો એવી રીતે ધંધો કરતા જ હોય, એને બધી પ્રમાણેની સગવડ હોય, અને ખેડૂતની સગવડ એને સાચવવી દેવી પડે, અને સાચવતાય હોય. પણ આપણી એડે મૂળ તકલીફ ઓલી હરિજનનો પંથમાં બેઠા. શામજી બાપાને કે તમે ધંધો કરવા બેઠા છે, એમ તમારા જેવા બધા બાકી આપે, તમારા ધંધો કરવો શું? બાકી નહીં મળે, ઉતરી જાવ પગથિયા હેઠા, આવતા નહીં કોઈ નહીં દુકાન, ભલે પગથિયા હેઠા ઉતારી ન ગયા. સીધા શામજી બાપા હાલીને ગોંડલ ગયા. છોકરાઓ કંઈક ખાવા પીવા પડતો તો કંઈક આપો, તો કંઈક 4 બાર લઈને છોકરીઓ રોટલા બેડી થાય કરે. એટલે
ઉકા બાપા દેવારામ બાપા તો એ કામકાજે થોડું ઘણું મળતું હશે જે હોય તે થોડા ઘણા પૈસા લઈને આવ્યા, જાગ બધી રોટલા ભેગા થઈ. કુદરત છે ને એ દરેકનો સમય આપે છે. કડવા પ્યાલા પીવે તો એ કોઈથી મીઠા થાય કે નહીં? આપણે કોઈ દર્દ થયું હોય ને આપણે કોઈ કડવી દવા પીએ તો ક્યારેક એ દર્દ મટી જાય તો એ આપણા માટે કડવી દવા કામ નહીં થઈ. કડવો ઔષધ રોગને કાપે, અજ્ઞાનને કાપે જ્ઞાન. એમાં સ્થિતિ સારી થઈ પછી તો દેવારામ બાપા ઉકા બાપાની બેઠા ટુકડી આવ્યા અને ઉગારામ દાદાને બોલાવ્યા. એ વખતે મોટો મેળાવડો થયો. 20-22 ગાડા શણગારી અને સ્ટેશને મોકલ્યા. ઉગારામ દાદાને ઉતરા એટલે આપણું આખું મંડળ શણગારેલા ગાડામાં બેડા ટુકડી આવ્યું ને ખાનચિયાથી પસાર થયું. હવે પરમાનંદ શેઠ ને બીજા કંઈક વશરામ બાપાની 2-4 એવા મુખ્ય એમને એમ થયું કે ભાઈ દેવજી ભગતને ને આવો મોટો જલસો છે તો આપણે જવું જોઈએ. 2 દિવસનો કાર્યક્રમ મેળાવ્યો. બીજે દિવસે સવારે આવ્યા એમાં ઓલા પરમાનંદ શેઠ આવ્યા. એને કંઈક સવારમાં ઉગારામ દાદાને આધ્યાત્મિક માર્ગના કોઈક એમાં રામાયણનો અભ્યાસી હશે. ઉગારામ દાદાને 2-3 કંઈક 4 પ્રશ્નો પૂછ્યા. ઉગારામ દાદાએ બહુ સરસ એના જવાબો આપ્યા. ત્યારે ઓલા પરમાનંદ શેઠે કે જેને શામજી બાપાની ગાડી મૂક્યા હતા એને ઉગા બાપા અને દેવારામ બાપાને માફી માંગતા કીધું કે તમારા પિતાશ્રીને ગાડી મૂક્યા હતા પણ આજ મને સમજાય છે કે તમે જે પંથ પકડ્યો ને એ 16 વાદ અને એક રતિ સત્ય છે. જેનો પંથ નહીં સાચો પંથ. આપણા વડીલો એને કડવા પ્યાલા પીધા પણ સમય આવ્યો એટલે મીઠા થયા. બાકી લોકો છે, લોકો કે એ બધું સાંભળી લે. લોકો કહે તે સાંભળવું મિથ્યા. કુતલીમાં આપણે ન મળવું. બીજા જેમ કુતલીમાં પડી જાય વાહની ઘોડી માંડી દે એમ આપણે માંડવાની નથી. કેમ ભાઈ તમે કાંઈ બોલતા નથી? કે ભાઈ તમે વાતો કરો છો હું સાંભળું. બીજી કાંઈ આપણે ધર્મ ચર્ચામાં ન કોઈ એમ કે તમે ત્યાં જાઓ છો તમને શું મળી ભાઈ મળી કાંઈ નથી. મજા આવે ને એટલે જાય છે. તમારે જોવું જાણવું હોય કંઈ પ્રશ્ન પૂછવા હોય તો એ તમારે અમને ન પૂછવાય. અમને કાંઈ ખબર નથી. અમને આનંદ આવે એટલે જાય છે પણ તમારે આવવું હોય તો તમને બોરે દેખાડીએ અને બોડીએ દેખાડીએ. પછી લુહાર જાણે લોઢું જાણે પછી આપણે નીકળી જાય. પછી આપણે નીકળી જાવ તો ઘણા એમ કે તમે ઈશ્વર 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 કરો છો. ઈશ્વરને કે જોયો એને એમ કહેવાય તમે કહીએ હવાને જોઈ હવા 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 કરો છો. જોઈ નથી પણ આ શ્વાસોશ્વાસની ક્રિયા તો હવાથી ચાલે ને કે આમાં એમ જ છે. ઈશ્વર વગર ગુરુ વગર કાંઈ થાય જ નહીં. ગુરુ મેરા જીવન હે, प्राण का आधार है, प्रकाश है इंद्रियों का, वृत्तियों का स्फुरण है. घना એને જ્ઞાન ઉપર કેવળ જ્ઞાન થઈ એમ કે ભાઈ તમે આ સેવા કરવા જાઓ તમારું ઘરે કામ ખોટી થાય. આપણે બાળ બચ્ચા ઘરે હોય એમ હાલતા ચાલતા તમે બધા નીકળી જાઓ. ગુરુએ આપણને નામ આપી દીધું. ગુરુ આપણા ઘટમાં જ બેઠા છે પછી ઘટમાં બેઠા એની સેવા કરવી જોઈએ. ન્યા મુકામ ધક્કા ખાતા છે. ઘટમાં બેઠા છે વાત સાચી. ગુરુ સર્વવ્યાપી છે એ વાત પણ સાચી છે. પણ આપણે ક્યાંય વાહન લઈને પર્યટનમાં નીકળ્યા પછી એમાં પંચર પડી જાય. વ્હીલમાં એકાદા વ્હીલમાં પંચર પડી જાય એટલે હવા નીકળી જાય. બરાબર છે. હવા સર્વવ્યાપી જ છે. તો ટાયર કાઢીને ઊભું રહેવાય ભરાઈ જાય. હવા ભરાઈ જાય ક્યાં જવું પડે? પંચર કરતા હોય ત્યાં જવું. એ પંચર કરી દઈએ અને પછી કમ્પ્રેશનથી હવા ભરી દઈએ તો એ પાછી આપણી ગાડી ચાલુ થાય. એમ ઈશ્વર સર્વવ્યાપી છે એમાં જરાય ખોટું નહીં. ગુરુ સર્વવ્યાપી છે જરાય ખોટું નહીં. ઘટમાં બેઠા છે એ પણ સાચું. પંચર પડે ને તે પંચર થતું હોય ત્યાં જવું. પંચર જે પડી જાય ને સંશયના આમાં પંચર પડી જાય ને તે પંચર કરાવવા વાળા ત્યાં તમારે ટાયર લઈને જવું પડે. છેલ્લી બાકી ગાડી ન હોય તો એકાદા બાઇક વાળાને ઊભો રાખવો પડે. ઊભો રાય કંઈ કે પંચર વાળો છે લઈ જાય. પંચર પડે ને તો પંચર કરાવતા હોય ને ત્યાં જાવ. એના વગર છૂટકો નથી. કઈ સબરી ગાંડી થઈ ગઈ
એવડી સેવા કરી, 6 મહિનાની ગુપ્ત સેવા માતંગ ઋષિના હૃદયને ખડબડાવી નાખી. માતંગ ઋષિ કે હું પ્રસન્ન છું, બેટા માંગી લે. એવું માંગીશ કે આપશું, આપવા જ બોલાવીશ, માંગી. સબરી પાસે કેટલો મોટો સ્કોપ હતો, જે માંગવું હોય ન માંગી. એક મોટો ભગવાન માતંગ ઋષિ એક કામ કરો, એક સરસ મજાનો એક રાજમહેલ દઈ દો, દાસદાસીઓ સેવા કરવા માંડે મારી, એવું કંઈક કરી દો, લાંબુ આયુષ્ય આપી દો. કીધું તાર જે જોઈએ માંગી લે, હું આપું છું. શું માંગે? કે તમારા આશ્રમની અંદર હું નિર્બંધપણે રહી શકું. આ જે ઋષિકુમારો છે જમી લે, પછી એમાંથી જે ઉતિષ્ઠું અન્ન વધશે એનું જમી લઈશ. એ ઋષિકુમારોના જે પન્યા છે, સવારમાં વહેલી સવારે જાગી પંપા સરોવરના કિનારે એમને હું ધોઈ નાખીશ. તમારા આશ્રમથી તે પંપા સરોવર સુધી તમે રોજ ચાલીને સ્નાન કરવા જાઓ છો, તો એ રસ્તો છે ને હું વાડી જોડીને સાફ કરી નાખીશ. તમે કથા કહેતા હશો ને ત્યારે હું છેલ્લે બેઠી બેઠી કથા સાંભળીશ. મારે આ મજૂરી જોઈ છે, તમે મને આપશો? એ તમે મને આપશો? કે જા બેટા, દીદી ત્યાં તો કૂદકા મારવા, તે મને આશ્રમમાં રહેવા મળ્યું, મને એમની કથા સાંભળવા મળશે, મને ઋષિકુમારોની સેવા મળશે. હું વિચાર કે માતંગ ઋષિની કૃપાથી જે યોગ સબરીને થયો હતો પૂર્વે, આપણા ગુરુની કૃપાથી એ યોગ આપણને થઈ ગયો. આપણા ગુરુની કૃપાથી એ જ યોગ આપણને થઈ ગયો કે નહીં? એટલે લોકો તો કહે સાંભળવું મિથ્યા કથળી માનો મળવું, લીધું એને બનતા સુધી પાડવું. જે પણ આપણે લીધું, જે ગુરુનું બાનું આપણે લીધું, એને આપણે બનતા સુધી પાડવું. જે ચૂંદડી ઓઢીને આપણે બેઠા છે એ ચૂંદડીમાં ડાઘ ન પડે એની આપણે કાળજી રાખવી પડે. કબીર સાહેબે કીધું કે હે ગુરુ મહારાજ, તમે મને જે ચૂંદડી ઉડાડી, જે ચાદર ઉડાડી, એવી ને એવી ચાદર ડાઘ ડૂબ પડવા દીધા વગર હું તમને પાછી છેલ્લા શ્વાસે અર્પણ કરી દઉં છું. ચદરિયા જીની રે જીની રામરસ પર પીની, ધ્રુવે ઓઢી પ્રહલાદે ઓઢી સુખદેવને નિર્મલ કીની, દાસ કબીરે તો એસી ઓઢી. જેવી મારા ગુરુએ દીધી હતી જ્યું કી ત્યું ધર દીની, ચદરિયા જીની રે જીની. જેવી મારા ગુરુએ ચૂંદડી આપી હતી એવી ને એવી મેં ડાઘ ડૂબ પડ્યા વગર પાછી આપી દીધી. જીવનમાં શીખવા જેવું આ છે, જીવનમાં સમજવા જેવું આ છે. બાકી ભક્તિ માર્ગમાં બીજું કઈ વિશેષ નથી. ભજન ગાતા આવડે, નો આવડે, બે ભજન લખતા આવડે, નો લખતા આવડે, એનું કઈ કિંમત નથી. શીખવા જેવું શું? જેનું બાનું ઓઢીને આપણે બેઠા છે ને આખી જિંદગીમાં એ બાનાને ડાઘ ન કરવો જોઈએ. આટલું શીખવાનું છે, આટલું શીખવાનું છે. એક બહુ મોટા સંન્યાસી મહારાજ, એક એમનો અનુયાયી રોજે એમને દૂધ પાવા આવે એટલે મહારાજને એક પ્રશ્ન કરે કે મહારાજ, તમારી દાઢી સફેદ કે મારું દૂધ સફેદ? સંન્યાસી મહારાજ જવાબ ન આપે, સમય આવે તો એનો જવાબ આપીશ. એમ કરતા 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 સંન્યાસી મહારાજનો અંતકાળ નજીક આવ્યો. સંન્યાસી મહારાજને એવું થયું હવે મારું શરીર રે એવું લાગતું નથી. ત્યારે પહેલાને એને જવાબ આપ્યો છેલ્લી ઉંમરે, જો તે મને પ્રશ્ન કર્યો ને કે મહારાજ તમારી દાઢી સફેદ કે મારું આ દૂધ સફેદ, આજ હું તને એનો જવાબ આપું, મારી દાઢી સફેદ. કે કેમ મહારાજ, આટલો જવાબ આપવામાં તમે આટલા વર્ષો કાઢી નાખ્યા અને હવે અંતકાળે જવાબ આપો છો? કે ભાઈ જીવન છે, એમાં તરલોડ આવે, ભાવ કભાવ થાય, મન બેમન થાય, મન કાબુ ગુમાવે, ન કરવાનું કાંઈ કર્મ કરી બેસીએ તો મારી દાઢીમાં ધૂળ. પણ મારા ગુરુની કૃપાથી હવે આ મારો છેલ્લો સમય આવી ગયો અને આજ સુધીમાં મેં મારી દાઢીમાં ધૂળ નથી પડવા દીધી. એટલે કે મેં મારા જીવનમાં ધૂળ નથી પડવા દીધી. એટલે તને આ જવાબ આપું છું, મારી દાઢી સફેદ છે.
આ જીવનમાં શીખવાનું આ બહુ અઘરું છે. આપણે ખેડૂત શું કહીએ કે આખું વર્ષ જે આપણે કંઈ કમાણી કરી હોય એ ક્યારે ખબર પડે? ખડે ખબર થાય એમ કે ખેડૂત પોતે વખાણ કરે કે ભાઈ મારા જેવી કોઈ ખેતી ન કરે. ઓ ભાઈ અમારા ગામમાં ફર્સ્ટ નંબર આપણો આવે, મોલાદ તો ફર્સ્ટ નંબર આપી, દર વખતે માંડવી તો ફર્સ્ટ નંબરની આપી. તો વખાણ કરી બરાબર, પણ એના કરતા ખડે જે ઢગલો થાય ને તે ખબર પડે કે તે આખા વર્ષમાં મહેનત કેવી. એમ છેલ્લા શ્વાસે એ સ્વરૂપની યાદી જે શરીરમાં હજારો પ્રકારની પીડાઓ થતી હોય પણ છતાંય એ સ્મૃતિપટ ઉપરથી એ ચિત્ર દૂર ન થાય ને તો સાચું કે આપણે જે આખી જિંદગી સેવા કરી, સત્સંગ કર્યો, સ્મરણ કર્યું, છેલ્લી અવસ્થા એ આપણું ખડું છે. જો ત્યારે એ નેકટેકમાં રહી જાય તો આપણી ખેડ સાચી. ત્યાં સુધી તો એ બધી વાતો ખડે ખબર પડે. લોકો કહે કે સાંભળવું મિથ્યા ગુથડીમાં ન વળવું, લીધું પણ એને બનતા સુધી પાડવું. જે સદગુરુના ચરણેથી આપણે પણ એટલે નામ વચનને ગ્રહણ કર્યું એમ છેલ્લા શ્વાસ સુધી એની જે નેકટેક છે એને આપણે પાડવી પડે. અને આપણી ઉપર તો એ પણ એક ઉપકાર છે કે આપણને સમય પ્રમાણે જ્યારે જોઈએ એવું જ્ઞાન, એવો સત્સંગ પણ આપણને મળી રહે છે. અને આપણને મહાપુરુષો મળ્યા ને કે જેને કહીને કે કોઠાહુજવાળા દેશી મહાપુરુષો મળ્યા. કોઈ મળે આપણા દેશી, કોઈ મળે સંત ઉપદેશી, એવા આપણને મહાપુરુષો મળ્યા કે થોડી કઈ આપણી પ્રેમની જ્યોતિ વળવી પડે ને એટલે એવું દિવેલ પૂરી દે ને મંડે પાછી જપવા. થોડી કઈ જ્યોતિ દીપ પડવા એમ થાય કે વાહ ઠરું ઠરું થઈ છે, એવું પાછું દિવેલ પૂરી દે સત્સંગ. કારણ કે આપણને જે સંતો મળ્યા અને એ જે કાંઈ વાત કરે છે ને એ મન બુદ્ધિની કડાકૂટ નથી, એ કેવળ અનુભવ છે. પોથીપાણાનું જ્ઞાન એ પોથીપાણાનું જ્ઞાન છે અને ગુરુની કૃપાથી જે જ્ઞાન થયું હોય. નથી આપણે કહેતા કે ભાઈ ભણતર કરતા ગણતરની કિંમત વધારે છે, એમ આપણને ગોઠાવું જ વાળે એટલે અનુભવી મહાપુરુષ. બાકી પોથીપાણાનું જ્ઞાન હોય પણ ગોઠાવું જ ન હોય તો એક દ્રષ્ટાંત છે. એક વિદ્વાન નવો મારી જેમ નવેન્દ્ર કથા કરવા ગયો એક ગામ, આખું ખેડૂતનું ગામ, બધા મસ્કરીએ જ થઈ ગયા. ત્યાંને એવો પ્રશ્ન પૂછવો છે, એવો બાબત કરે છે, કેટલાક છે. 2-4 ખેડૂતો ભેગા મળીને પ્રશ્ન પૂછ્યો કે એમ વિદ્વાન આચાર્ય છે, તમે પ્રશ્ન પૂછે એમ તમે જવાબ આપશો કે આપીશ ભાઈ મને આવડશે તો આપીશ, કે એમ નો ચાલે, તમે વિદ્વાન છો, તમને ખબર જ હોવી જોઈએ કે ભાઈ પૂછો તો ખરા પછી જવાબ હું જોયું છે. કે બીએમપીઆ એટલે શું થાય? પ્રશ્ન પૂછ્યો ખેડૂતે, બીએમપીઆ એટલે શું થાય? આ વિચાર્યો તમે રામાયણ વાંચ્યું, ભાગવત વાંચ્યું, શિવ પુરાણ વાંચ્યું, ગરુડ પુરાણ વાંચ્યું, કે બીએમપીઆનો કોઈ દી ક્યાંય શ્લોકમાં વાત આવી ને બીએમપીઆ એટલે શું થાય? બીએમપીઆમાં ખબર પડતી નથી તો શું વિદ્વાન થઈ ગયા? ખાલી આમાં સંતોએ ઋષિ મુનિએ લખેલું છે એટલું વાંચો જ છો ખાલી. કે પણ તો તમે કૃપા કરીને જવાબ આપો કે પણ અમને નથી ખબર એટલે તમને પૂછીએ, અમને ખબર હોય તમને પૂછીએ. મૂળ પ્રશ્ન પૂછવા વાળા ને ખબર નહોતી બીએમપીઆ ક્યાં પૂછાય. અમને ખબર હોય તમને પ્રશ્ન પૂછીએ. સમજાય? એમના પિતાશ્રી વયોવૃદ્ધ માણસ નહીં, કોઠાહુજ માણસ, બીલું મોં કરીને ઘરે ગયો. પિતાશ્રી આપો બહુ એ કેમ આ જગ્યાએ હું કથા કરવા ગયો, ખેડૂતે મને પ્રશ્ન પૂછ્યો બીએમબીઆ એટલે શું થાય? મારો આટલો મોટો આજ સુધીનો અભ્યાસ એમાં બીએમબીઆનો કોઈ શ્લોક આવ્યા જ નથી. કે બેટા એ કોઠાહુજમાં આવે એ શ્લોક શાસ્ત્રોમાં, વેદમાં, પુરાણમાં ન હોય. હું એનો જવાબ આપું તું મારી સાથે ચાલ. પોતાના પિતાશ્રી વયોવૃદ્ધ અનુભવી સાથે ચાલ. ખેડૂતને કે બોલો શું તમારો પ્રશ્ન? કે એક નાનો એવો પ્રશ્ન, બીએમબીઆ એટલે શું થાય? એટલે આ વયોવૃદ્ધ વિદ્વાન કે તમને ખબર છે કે બીએમબીઆ એટલે શું થાય?
ખેડૂત કે નથી ખબર એટલે તમને પ્રશ્ન પૂછે કે તમને પ્રશ્ન પૂછતા નથી. સીધું તમે પીએમ નું પૂછો, સીધું પીએમ આવે. તમે ખેડૂતના દીકરા, તમને એટલી ખબર પડે કે સીધા પીએમ એટલે આ જમીનમાં વાવવાના બી, સીધા બી વાવવાના. પેલા ખેડા કરવી પડે, પેલા ખેડ કરવી પડે. ખેડૂતના દીકરા સીધો પીએમ નો પ્રશ્ન કરો, પેલા ખેડ, પછી ઓરમ ઓરા, પછી ઓરમ અને પછી ખેડૂતો, પછી બીએમ આવે, પછી એમાં બી વાવીએ, પછી અમુક ટાઈમ થાય એટલે પછી ઉગમ ઉગાય, પછી એમાં એને પાણી નાખીએ, ખાતર નાખીએ, પછી અમુક ટાઈમ થાય પછી ઝાડમ ઝાડા થાય, પછીનો સ્ટેપ અમુક ટાઈમ જાય, પછી ફાલમ થાય, પછી ફાલ એમાં આવે, ઈ ફાલ આવે પછી આપણે મોટરસાઇકલની કિક લઈને બેવના લઈને વાડીએ ગયા હોય, પછી આપણે ફાલ જોઈ ખાટલે બેઠા હોય મજા આવે. ફાલ આવે ને પછી લેરમ ફાલા પછી આમ જોઈ મજા આવે ને આપણને, લાગતું કે આ દિવસ તો ભાઈ ઘટી જવાનું. પછી લેરમ પછી આપણે માળને ખેડૂતો વેચીએ ને, પછી પૈસા થાય. અને એ પૈસા આવે ને, પછી ચકમ ચકા, પછી પાંચ ઉપર પંખો કરીને ભૂઈ જાય, પણ ચકમ ચકાય. એટલે જે જ્ઞાન કોઠા ઉજમાં છે એ શાસ્ત્રોમાં નથી. ક્યારે શું પીરસવું એ કોઠા ઉજમાં છે. હમણાં હું સીધું ચાલુ કરો કે ભાઈ નાભી કમળમાંથી સુદ્ધા ચલા, સિદ્ધિ શબ્દમાં સત્તા મિલાવે, તમારું પતળેલું મન છે ને પાછું વાળો, તો પછી રોમે રંગ લાવે. તમે કહો કે મારા જે કામ કરો, આ કદી થાક્યા છે, આ બધું જ્ઞાન થોડું ઊંચું પડે, પાના કરતા તો હોઈ જાય, બાવાના બે કમો બગડે, તો બાવાના બે કમો બગડે. કોઠાઉજમાં જે વસ્તુ છે એ શાસ્ત્ર પુરાણમાં આપણને કોઠાઉજ વાળા સંતો મળ્યા, એ આપણા માટે બેનિફિટ છે, એ આપણા માટે બેનિફિટ. એટલે સંતોને હેતેથી મળવું, કુતર્કમાં કદી ન ઘડવું, જેમ બને એમ સંતોના ચરણમાં માનવું. એવા સંતો મળ્યા હોય તો એને હાડોહાડ મળી લેવું, બધ કરવાની વાત. મનનું જે અંતર છે એ ભાંગી નાખવું, એને સંતોએ હાડોહાડ મળ્યું કહેવાય. કે રામદેવ વિરમદેવ હાડોહાડ મળ્યા. જ્યારે મળ્યા જુગારા ભાઈઓ, રેશમી જામા દિયા વિછાય, રગડ કસુંબા મોડે પીર રામદેવ, ઘણી કરે ભાઈ અને મનવા. પ્રેમથી આડોઆડ મળ્યા, એટલે કે અંતર ભાંગીને મળ્યા. અને અંતરા ભાંગા વિના ઉભરો નહીં આવે. જ્યાં સુધી અંતર નહીં ભાંગે ત્યાં સુધી ઉભરો નહીં. આ સમજણ પ્રાપ્ત થાય, એને જગદુખ ઘટશે, સુખ વધશે, એને લખ 84 ફેરા મટશે. અનંત પ્રસાદ કહે અંત સુધી આવું ચાલે. સત્ય સમજણ મહાપુરુષોના ચરણેથી પ્રાપ્ત જગત થઈ. એને જગતના દુઃખ ઘટશે અને સુખ વધશે. તો એમાં પણ આપણો પ્રશ્ન છે કે આટલા ટાઈમથી ભક્તિ કરીએ, જગતના દુઃખ તો આવ્યા જ કરે છે, કઈ ઓછા થતા નથી. પણ જગ દુઃખ સંતોએ કેને કીધું કે મનનું દુઃખ, એને સંતોએ જગ દુઃખ કીધું છે. દુઃખ જ છે, પણ એ દુઃખને આપણે કેવા ભાવથી સ્વીકારીએ છીએ એના ઉપર એ દુઃખની અસર આપણા જીવનની અંદર થાય. કોઈની ઉપર દુઃખ આવે તો મને સીધું ભગવાન ઉપર દોડે, ભગવાને એમને દુઃખ આપ્યું. પણ એમ નહીં કે આપણે કર્મે આપ્યું છે, એમ નહીં. ભગવાને હેરાન કરી દીધા. ભાઈ આ જોવો ને, ઉનાળો ક્યાં પાક્યો છે, વરસાદ જ વર્યા કરે, પણ એમાં કંઈક આપણી ભૂલ થાય છે. બધી ભગવાનની ભૂલ ન હોય, પેલી આપણી ભૂલ થાય ને, એટલે પછી આપણને દંડ આપવા માટે આપણે કંઈક નીતિ ધર્મ ચૂક્યા હશું, આપણે કંઈક માતા પિતાની સેવા ચૂક્યા હશું, આપણે કંઈક વડીલોના આશીર્વાદ લેવાનું ચૂક્યા હશું. આપણા વાતાવરણ ફેર્યા એટલે આ બાદનું વાતાવરણ ફેરવું હોય.
આપણને આપણી ભૂલ દેખાય ખરી? દુઃખ દુઃખ જ છે. નરસિંહ મહેતાને ઘરવાળા હોય એ દુઃખ જ આવ્યું એવું આપણે થયું હોય આપણે રોવા માંડી બહુ. એને દુઃખ જ આવ્યું. કેમ? નરસિંહ મહેતાને દુઃખ ન થતું? દુઃખ થાય. સંત છે ને આપણા કરતા એના વધારે દયા, એનું હૃદય આપણા કરતા એનું વધારે કોમળ. પણ એ નક્કી કર્યું જે થવાનું કોઈ થઈ ગયું. હવે એમાં કઈ સુધારો નથી થાય એટલે એને દુઃખને સુખમાં કન્વર્ટ કર્યું. નારી મરી ગઈ, છૂટી ગઈ ઝંઝાટને, સુખે ગયું શ્રી ગોપાલ. નારી મરી ગઈ તો ઝંઝાટ છૂટીને હવે આપણે ભગવાનની દયા માનશું. મીરાબાઈને પહેલી જ રાત્રે લગ્ન થયા ભૂતિયા મહેલમાં જવાનું થયું, દુઃખ જ આવ્યું કાયદેસર. એને વિચાર્યું કે આવ્યું આમાં કઈ ફેર ન પડે એટલે એને દુઃખને સુખમાં કન્વર્ટિંગ કર્યું. ભલે ને કાંઈ વાંધો નહીં, દીધો ભૂત ભેડો વાસ, તો હું તો એમ માને મને મળી ગયો એકાંતની વાસ. મીરાને દીધો ભૂત ભેડો વાસ, બહુ સારું કામ કર્યું. કોઈ આવે નહીં, કોઈ જાય નહીં, મીરા એકલી ભજન તો કરે. નકર કાયદેસર હતું દુઃખ જ. પણ એને આપણે કેવા ભાવથી સ્વીકારીએ છીએ એ પ્રમાણે આપણા જીવનમાં એની અસર થાય. પણ આ ભૂત ભેડો વાસ ને હું એકલી સ્ત્રી ને કેમ થાય ને આમાં મારું શું થાય ને એવું કર્યું હોય તો દુઃખ વધત. સમજણ હતી એટલે દુઃખ તો આવ્યું પણ એ ઘટી ગયું. આ રીતે જગ દુઃખ ઘટશે, સુખ વધશે, લક્ષ84ના ફેરા મટશે. અનંત પ્રસાદ કે અંત સુધી આવો વિચારો, અંત સુધી આવી સમજણ રાખી અને આપણે જીવનને જીવી જવાનું છે. ને આપણો જે ગુરુએ બતાવેલો માર્ગ છે એ સફળ કરી જવાનું છે. ખોટી વાતોનો ત્યાગ કરો. સાચી જે વાત છે મહાપુરુષોના ઘરની એમ જીવનમાં ધારણ કરો. સાચી વાત કઈ કે કરલે ગોબરા ગુરુના ઘરની વાત. ઉન્મૂન થઈ આરાધ્ય અગમ ખેલ મારા ગુરુજીની આગે, હું વચન બોલું વૈરાગી ગુમરા ભલે આવ્યો છો તો પ્રેમ નામનો પ્યાસી. આ સાચી વાત છે. સહજ વાત એમાં સબ સુખ પાવે, સહજ વાત છે સાચી. સહજ વાતનું સ્મરણ કરો તો ઘરે ગંગા ઘરે કાશી. આ સાચી વાત છે. વાતડિયું 20,000 એમાં કોઈ અકડી હાથ કરો તો ચોખ્ખો મટી જાય તમારા જીવનો, તન ઉગરી જાય તમારો. આ સાચી વાત છે. આ કરવાની છે. જે નથી જરૂર નહીં એનો બાદ કરવાનો છે. કરવાની વાત તો આપણને સંતોએ બતાવી પડે કે એ વાત કરજો કાયમ. ગુરુના ઘરની વાત કાયમ કરજો અને એ વાત કરીને તમે તમારો જન્મને સફળ કરી જાજો. એ તો આપણને સંતોએ શિખામણ આપી છે. ગુરુની વાત માલો વાણી સખી રે, હું તો ગુરુની વાત માલો ગુરુની વાત માલો વાણી સખી રે, હું તો ગુરુની વાત માલો વાણી. સંસારના ઘાટમાં અવળી અટવાણી, સંસારના ઘાટમાં અવળી અટવાણી. મારા ગુરુએ આવીને છોડાવી સખી રે, હું તો ગુરુની વાત માનો વાણી. અગ્નિ તપે બહુ તનમાં, મને સાથ કરીને બોલાવી સખી, હું તો ગુરુની વાત માનો વાણી.
મૂર્ખ વાત સમજાવી સખી રે તો ગુરુની વાત માનવાની. રાણી મોર મને ભજમાં ગુરુ દર્શનને પાવી સખી રે તો ગુરુની વાત માનવાની. ગુરુની કૃપા ગુરુની વાત માનો ગુરુની વાત માનો ગુરુની વાત